નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.3 કે જેનો આપણે P/Q સ્વરૂપની દશાંશ સ્વરૂપમાં આપેલી સંખ્યાઓ છે જેની દશાંશ અભિવ્યક્તિ આપણે ચરવાની હતી. એક્ઝામ્પલ એક જ જોયું તો આપણે એના 3 દાખલા જોયા હતા. ચોથો મેં અહીંયા લખ્યું હતું કે 3/13 કે જે દશાંશ અભિવ્યક્તિ આપણે લખવાની છે. આપણે એક્ઝામ્પલ એક જ ચલાવતા હતા, યાદ હોય તો કે એક્ઝામ્પલ 1 સ્વાધ્યાય 1.3 કે જેની અંદર પહેલો દાખલો છે કે દશાંશ સ્વરૂપમાં લખો નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. ચાલો અહીંયા 3 સુધી જોયા હતા આપણે. ચોથો દાખલો 3/13 ભાગ ના ચાલે 0 ને 0.13 દુ 26 4 વધ્યા 0 0 13 તાલી 39. અહીંયા આપણે આગળ 13 તાલી 39 અહીંયા વધશે 1. ચાલો ધ્યાન આવજો બરાબર હો. અહીંયા ઉપર એક મીંડું મૂક્યો, અહીંયા મૂક્યા 10. ફરીથી ભાગ નહીં ચાલે એટલે અહીંયા મીંડું, અહીંયા મીંડું ને અહીંયા મીંડું. હવે ભાગ ચાલશે 13 × 7 = 91. કેટલા વધ્યા 9. 13 ના ઘડિયામાં 90 ક્યારે આવશે આપણે વિચારશે. 13 × 6 = 78. અહીંયા 8, અહીંયા 10 એટલે 2 ના 1. 12 ભાગ નહીં ચાલે એટલે આપણે એક મીંડું ચડાવીશું ઉપર, અહીંયા પણ મીંડું 120. અહીંયા 13 આપણે ગણતા આવીએ તો 13 120. અહીંયા આપણે આગળ ગણીશું જ્યારે કે અહીંયા 2 3 7 6 હવે આવશે 9 ને 9 એ ભાગ ચાલશે. 13 × 9 = 117. કેટલા વાગ્યા 3. મીંડું ચડાવો 13 દુ 26. ફરીથી પાછું અહીંયા પુનરાવર્તન થયા કરે છે માટે 13/3 બરાબર 0.3769. અને બધા પર લીટી, એનો મતલબ કે આ સંખ્યા પુનરાવર્તિત થયા કરે છે માટે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. ભાગાકાર પુનરાવર્તિત થયા કરે છે માટે દશાંશ અભિવ્યક્તિ છે. 2/11 ચલો 11 ભાગ ચાલે છે, એ નહીં ચાલે એટલે આપણે ચડાવીશું પોઈન્ટ. અહીંયા પોઈન્ટ, અહીંયા 10 × 11 = 11 વધે 8 0. અહીંયા આવશે 11 × 8 = 88. અહીંયા 1 અને અહીંયા 10 = 90. 11 × 8 = 88. અહીંયા 8, અહીંયા 10 એટલે 2. ફરીથી મીંડું એટલે અહીંયા 20. 11 × 11 ફરીથી પાછા 90 થાય એટલે પાછા અહીંયા 18. એનો મતલબ થાય કે 2/11 બરાબર 0.18 એનો મતલબ 0.18 બાર. એટલે 2 દશાંશ અભિવ્યક્તિ માટે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે.
છેલ્લો દાખલો છે 329 ભાગ્યા 400. અહીંયા ભાગાકાર કરીએ. 329 ભાગ્યા 400. ભાગ નહીં ચાલે એટલે પહેલો પોઈન્ટ અહીંયા ચડાવી દીધો છે. 4 અઠ્ઠા 32 એટલે 3200 આવશે. અહીંયા વધ્યા 90. આ એક મીંડું ચડાવ્યું અહીંયા 900. 400 દુ 800 એટલે 800. અહીંયા વધ્યા 100. ફરી એક મીંડું અહીંયા ચડાવી. ફરીથી ભાગ ચાલશે 2. 400 દુ 800. અહીંયા વધ્યા 200. ઉપર એક મીંડું અહીંયા ઉતાર્યું. 4 પંચા 20. શેષ કેવી માર્યા છે આની? 0. માટે 329 ભાગ્યા 400 બરાબર 0.8225. અહીંયા ચોક્કસ જવાબ મળ્યા છે. શેષ 0 મળ્યા છે. માટે દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ છે. માટે દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ છે. એક્ઝામ્પલ 2. તમે જાણો છો કે 1/7 બરાબર 0.148857 પુનરાવર્તન થયા કરે છે. શું તમે ખરેખર ભાગાકારની લોભી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? તેનું અનુમાન કરી શકશો? જો હા હોય તો કેવી રીતે? જો હા હોય તો કેવી રીતે? અહીંયા આપણે ભાગાકાર નથી કરવાનો. 2/7 3/7 પણ આપણે એના ભાગાકાર કર્યા સિવાય દશાંશ અભિવ્યક્તિ મેળવી શકીશું. તો આપણે એની ચર્ચા કરવી છે તો આપણે કરીશું. હા, દશાંશ અભિવ્યક્તિ શું મળે તેનું અનુમાન કરી શકશો? તો હા. આન્સરમાં પહેલો કરીશું આપણે હા. તો હા હોય તો કેવી રીતે આપણે એની ચર્ચા કરવી છે. આપણે 2/7 અભિવ્યક્તિમાં અહીંયા 1/7 ની કિંમત આપેલી છે. બરાબર જોજો. આ 2/7 તો 2 ગુણ્યા 1/7 નું લખી શકું. 1/7 ની કિંમત આપણને આપેલી છે કે 2 ગુણ્યા 0.148857 આ પુનરાવર્તિત થાય છે. અહીંયા ભાગાકાર આપણે આપણી રીતે જ અહીંયા જેમ કરીએ છે એમ કરવાનો છે. 14 28 57 ગુણ્યા 2 7 દુ 14 5 દુ 10 ને 11 એકરો વિદ્યાય 8 દુ 16 ને 17 2 2 4 ને 5 4 દુ 8 2 1 આ 2 તો બરાબર અહીંયા કેટલા 1 2 3 4 5 6 1 2 3 4 5 6 તો બરાબર છે 28 57 14 અહીંયા પુનરાવર્તિત થાય છે. ગુણાકાર કરી દીધો આપણે. પુનરાવર્તિત દશાંશ પણ કાપી લીધા એટલે આપણો જવાબ અહીંયા થઈ જાય છે. ધ્યાન આપજો. તમારે ગુણાકાર અહીંયા લખવો હોય તો સાઈડમાં લખી રાખજો. 14 28 57 ગુણ્યા 2 7 દુ 14 5 દુ 10 11 1 8 દુ 16 17 17 2 2 4 ને 5 4 દુ 8 2 1 આ 2
અહીંયા મેં ગુણાકાર જ કર્યો છે, પછી પોઈન્ટ કાપ્યા છે. ચલો અહીંયા 3/7 પણ એ જ રીતે 3 ગુણ્યા 1 સત્તાવન, 3 ગુણ્યા 0.14 28 57 પુનરાવર્તિત કિંમત. 14 3 વડે ગુણાકાર, 14 28 57 ગુણ્યા 3, 7 તાળી 21, 5 તાળી 15 અને 2 17, 8 તાળી 24 ને 25, 3 દુ 6 ને 2 8, 4 તાળી 12, 3 1 3 ને 1 4. તો બરાબર 1 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 બરાબર છે 42 85 71. 4/7, 4 ગુણ્યા 1 સત્તાવન, 4 ગુણ્યા 0.14 28 57. આનો 4 જોડેનો ગુણાકાર, 14 28 57 ગુણ્યા 4, 7 4 28 2, 20 ને 2 22, 8 4 32 2 34, 8 9 10 ને 11, 16 ને 17, 4 1 4 ને 5. અહીંયા 6 પોઈન્ટ, તો અહીંયા પણ 6, 57 14 28. ધ્યાન આપજો, જ્યારે ગુણાકાર જ કરવાના છે એ રીતે 5/7, તો 5 ગુણ્યા 1 57, 5 ગુણ્યા 0.14 28 57. અહીંયા ગુણાકાર કરો એટલે 7 5 35, વિદ્યા 3 5 5 25 3 28, વિદ્યા 2 8 5 40 ને 2 42, વિદ્યા 4 5 દુ 10 ને 4 14 ચોગરો, વિદ્યા 1 4 5 20 ને 21, વિદ્યા 2 5 1 5 ને 2 7. તો 71 42 85 એના પર લીટી કરજો એટલે 6 પોઈન્ટ છે અને આ પણ 6 પોઈન્ટ બરાબર છે. 6/7, 6 ગુણ્યા 1 57, 6 ગુણ્યા 0.14 28 57. પોઈન્ટ અહીંયા 7 7 42, 85 71 42, 85 71 42 પુનરાવર્તિત 6 છે. આ રીતે આપણે અનુમાન કરી શકીએ કે દશાંશ અભિવ્યક્તિ શું છે અને કે હા હોય તો કેવી રીતે આ રીતે આપણે એને કરી શકીએ છીએ. સ્વાધ્યાય 1.3 જ છે. એનો એક્ઝામ્પલ કયો છે? ત્રીજો. આપણે ઉદાહરણમાં શીખી ગયા હતા P/Q. એક્ઝામ્પલ 3. અહીંયા 1.3 જ ચાલુ છે, ધ્યાન આપજો. એક્ઝામ્પલ 3. સ્વાધ્યાય 1.3. P પૂર્ણાંક Q શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. પહેલી આપેલી છે 0.6 ઉપર લીટું છે. આપણે આ શીખી ગયા છીએ. ધારો કે x બરાબર 0.6666 ડેશ ડેશ ડેશ. અહીંયા આપણે ચર્ચા કરી હતી કે દશાંશ પછી એક જ અંક પુનરાવર્તન પામે છે, માટે બંને બાજુ 10 વડે ગુણો. મેં અહીંયા કીધું હતું કે 10 વડે અહીંયા ગુણી નાખ્યા, માટે 10x. અહીંયા ગુણવું એટલે શું થાય? આ એક દસકાથી ગુણતા હોય તો એક પોઈન્ટ ખસીને અહીંયા જાય એટલે મેં કીધું હતું 6.666 ડેશ ડેશ ડેશ.
આ પરિણામ 2, આ પરિણામ 1. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 10 માંથી 1 જાય એટલે 9x. આ પોઈન્ટ પછી ના ઉડી ગયા. 6 માંથી 0 જાય એટલે 6. 6 ભાગ્યા 9, 3 દુ 6, 3 તાલી 9. x બરાબર 2 ભાગ્યા 3 p upon q સ્વરૂપ 2 ભાગ્યા 3. અહીંયા એક જ આંકડો પુનરાવર્તન પામતો હતો. અહીંયા બીજો દાખલો આપેલો છે આપણને. ત્રીજાનો બીજો છે. કે જે આપણે અહીંયા લખી શકીએ છીએ કે 2.4 અને 7 ઉપર જ લીટું આપ્યું છે. બરાબર સમજજો તમે. ને 7 ઉપર જ લીટું આપેલું છે કે 7 એક જ પુનરાવર્તન પામે છે. ધારો કે x બરાબર 0.4777 ડેશ 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 ડેશ. મેં પહેલા આવો એક દાખલો ઉદાહરણમાં ગણ્યો કે જ્યારે પુનરાવર્તન ન પામતા ગમે તેટલા આંકડા હોય તો પહેલા એને આ બાજુ લાવો. દશાંશ ચિહ્ન પછી એક અંક પુનરાવર્તન પામતો નથી માટે બંને બાજુ 10 વડે ગુણો. ધ્યાન આપજો અહીંયા. એટલે બંને બાજુ 10 વડે ગુણો એટલે 10x. મેં કીધું 10 વડે ગુણો એટલે એક પોઈન્ટ ખસી જાય. 7 7 7 7 7 7 7. આ 2 નંબર, આ 1 નંબર. હવે કેટલા આંકડા પુનરાવર્તન પામે છે દશાંશ પછી? 2. દશાંશ ચિહ્ન પછી 2 અંક પુનરાવર્તન પામે છે. પછી 1 અંક પુનરાવર્તન પામે, 1 અંક પુનરાવર્તન પામે છે માટે બંને બાજુ 100 વડે ગુણો. 100 ને ગુણીએ એટલે કેટલા થાય? 1000. અહીંયા 100 એ ગુણીએ 2 પોઈન્ટ ખસી જાય. ડેશ ડેશ ડેશ. સમીકરણ 3. સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા આ પોઈન્ટ પછી ઉડી જશે. 990x. 447 માંથી 4 જાય 443. તો x બરાબર 443 ભાગ્યા 990. 443 ભાગ્યા 990 આપણે અહીંયા લખી શકતા હોઈએ છીએ. બરાબર છે. આગળ ત્રીજો. અહીંયા ભાગાકાર કરવો હોય તો કરી શકાશે. એ ટેન્શન ના કરતા. નહીં થાય તો પણ ચાલશે. ત્રીજો આપેલો છે. આ 3 ઉપર લીટા આપેલા છે આપણી જોડે. દશાંશ ચિહ્ન પછી અહીંયા x બરાબર 0.001 પુનરાવર્તન પામે છે. પછી 3 અંક પુનરાવર્તન પામે છે માટે 1000 વડે બંને બાજુ ગુણો. બંને બાજુ કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. 1000x
1 આ 2 ના 1 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા આ 1 જાય 1000 માંથી 1 જાય 999x પોઈન્ટ પછી ને ઓડી 1 માંથી 0 જાય એટલે 1 x બરાબર 1 ભાગ્યા 999 એટલે p upon q સ્વરૂપ 1 ભાગ્યા 999 ને બીજા પણ આપ્યા હતા ઘરે હોમવર્કમાં આ દાખલા એ પણ ગણી જોજો બરાબર એક્ઝામ્પલ 4 એવું કે છે 0.999 ને p upon q સ્વરૂપમાં દર્શાવો શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે તમારા શિક્ષક અને વર્ગના સહાધ્યાયીઓ સાથે તમારા જવાબ સત્યાર્થતા ની ચર્ચા કરો અહીંયા આપણને પહેલો તો એનો p upon q સ્વરૂપમાં થાય આપણે એની ચર્ચા કરી લઈએ ધારો કે x બાર બરાબર 0.9999999 દશાંશ ચિહ્ન પછી એક જ અંક પુનરાવર્તન પામે છે માટે બંને બાજુ 10 વડે ગુણો ચલો બંને બાજુ માટે 10x મેં અહીંયા કીધું કે 10 વડે ગુણેલ એક પોઈન્ટ ખસી જશે આ 1 અને આ 2 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા અવડીજા પોઈન્ટ પછીના 10 માંથી 1 જાય તો 9x 9 માંથી 0 જાય તો 9 9 ભાગ્યા 9 ધ્યાન આપ્યું તો x બરાબર 1 તમે દશાંશ અભિવ્યક્તિમાં આપણે જાણીએ છીએ કે આશ્ચર્યજનક લાગે છે હકીકતમાં એવી કોઈ જ સમય સંખ્યા p upon q શક્ય નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ p upon 9 થાય આપણે જાણીએ છીએ કે 9 ભાગ્યા 9 બરાબર 1 એટલે x બરાબર 1 આ જવાબ આશ્ચર્યજનક લાગે છે હકીકતમાં એવી કોઈ જ સમય સંખ્યા p upon q શક્ય નથી જેની દશાંશ અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ 0.9 થાય મેં એનો જવાબ અહીંયા લખ્યો છે કે શું થાય છે ધ્યાન આપજો આપણે જવાબ તો મેળવી લીધો એક પણ આ જવાબ આશ્ચર્યજનક લાગે છે કે હકીકતમાં એવી કોઈ જ સમય સંખ્યા p upon q શક્ય નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ 0.9 થાય
5 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરી ચકાસો. અહીંયા ભાગાકાર કરવો છે આપણે, ધ્યાન આપજો. અહીંયા 1/17 થોડાક નાના અક્ષર કાઢે કારણ કે જવાબ બહુ મોટો છે. 17 ચલો ભાગ ચાલે છે? ના. છતોય ભાગ ચાલે છે? ના. ચાલો હવે 17 ભાગ ચાલશે. 17 પંચા 85 કેટલા વધ્યા? 15. ફરીથી એક બિંદુ ચડાવીશું. અહીંયા જ્યાં લીટો એક તો એવું લાગે તો લીટા કરતા રહો. અહીંયા બિંદુ 17 નો 150 ભાગ ચાલશે. 17 ગુણ્યા 8 136. 17 ના પાય તો ગુણાકાર. અહીંયા 17 ગુણ્યા 8 8 7 56 એટલે 136. 17 8 136. અહીંયા વધ્યા 4, અહીંયા વધ્યા 10, 10 માં 6 જાય એટલે 4, 4 માંથી 3 જાય તો 1 0. આ મીંડું 2 લીટા કર્યા એટલે બીજી વખત મીંડું ઉતાર્યું આપણને યાદ રહે એટલા માટે મેં કર્યું. 100 અહીંયા આવે છે 4 150 150 15 એટલે 85 150 136 105 4 માં 3 જાય એટલે 40 સોરી 136 અહીંયા 140. ફરીથી ભાગ ચાલશે તમારો 8 17 8 136 કેટલા વધ્યા? 4. અહીંયા એક મીંડું એટલે 1 2 ને 3 તો અહીંયા ઉતાર્યું છે આપણે, ધ્યાન આપજો. 40. હવે ભાગ ચાલશે 17 દુ 34. અહીંયા કેટલા વધશે? 6. અહીંયા ઉતાર્યું. 17 દુ 34 17 તારી 51. 17 તારી 51 એ ભાગ ચાલશે. કેટલા વધશે? 9. અહીંયા મીંડું ટપકા કરીએ પાછા. અહીંયા 2 3 5 એટલે અહીંયા આગળ 17 પંચા 85 કેટલા વધ્યા? 5. અહીંયા પણ મીંડું ઉતાર્યું. 1 2 3 4 5 6. ચાલો 17 દુ 34 17 તાલી 51 એટલે પાછો 2 ભાગ. 17 દુ 34 કેટલા વધશે? 16. અહીંયા એક બિંદુ 1 2 3 4 5 6 અને 7. ચાલો આગળ. હવે 160 નો ભાગ ચલાવવાનો છે. 17 9 153 અહીંયા લઉં. હવે ધ્યાન આપજો, મેં બાદબાકી અહીંયા લખી છે. 17 9 153 અહીંયા બાદબાકી કરી પછી ઉપર લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે કે અહીંયા વધ્યા 7. અહીંયા મેં બિંદુ ચડાવીને અહીંયા લીધા 70. ચાલો આ 70 નો ભાગ ચાલવાનો 17 થી પાછો ફરીથી મારે ધ્યાન આપજો. અહીંયા 17 4 68 એટલે અહીંયા ચારે ભાગ ચાલશે 68. અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા મીંડું ચર્ચા પાછો અહીંયા ત્યાં મૂક્યું. 20 17 એકા 17 કેટલા વધ્યા? 3. 17 દુ 74 એટલે ફરીથી 17 એકા 17 કેટલા વધશે? અહીંયા 2 ને અહીંયા 10 10 માં 7 જાય 3 2 માંથી 13 વધશે આ મીંડું. ચાલો અહીંયા 130 17 ના ઘડિયાળમાં ક્યારે આવશે? 17 7 119 કેટલા વધ્યા? અહીંયા 11. ચલો 110 17 ના ઘડિયાળમાં ક્યારે આવશે? 17 6 102
અહીંયા 0 અહીંયા 10 એટલે 2 0 0 અહીંયા 0 અહીંયા 0 બસ ફરીથી પાછું કેટલા આવશે 17 110 આપણે અહીંયા 102 હતા 102 અને 10 10 માંથી 2 જાય તો 8 વચ્ચે એટલે 80 ચલો હવે ભાગ ચાલશે પાછો 17 4 68 અહીંયા 7 અહીંયા 10 2 ને કેટલા વધ્યા 12 ફરીથી અહીંયા એક બિંદુ લઈશું આપણે અહીંયા કેટલા 120 17 ના ઘડિયામાં ભાગ ચલાવો પછી બાજુ 17 7 119 17 7 119 કેટલા વધ્યા એ બિંદુ અહીંયા બિંદુ ના ચાલે 10 ફરીથી પાછો પોઈન્ટ તો 0 ચડશે એટલે પાછો અહીંયા આવશે 0 ફરીથી આવશે 5 એટલે આ આપણા પુનરાવર્તન પામ્યા કરે છે એનો મતલબ એવો થાય અહીંયા 1 ભાગ્યા 17 બરાબર 0.058 23 22 23 52 94 11 76 47 આ આંકડા પુનરાવર્તન પામ્યા કરે 0 પર તમે ફરીથી લખ્યા છે આ આંકડા અહીંયા પુનરાવર્તન પામ્યા કરે છે 1 ભાગ્યા એટલે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 અહીંયા આટલા આંકડા પુનરાવર્તન પામ્યા કરે છે આપણે ભાગાકાર કરીને ચકાસી જોઈ હશે કે તેનો જવાબ ભાગાકાર કરી ચકાસી શકો છો કેટલા અંકો અહીંયા જાણીએ છીએ આપણે જનતાની અભિવ્યક્તિમાં 17 - 1 એટલે 16 અંકો પુનરાવર્તિત થાય છે કેટલા અંકો 16 અંકો 16 અંકો આપણે પાછા ફરીથી 16 અંકો પુનરાવર્તિત થયા કરે છે ધ્યાન આપજો પાછા આગળ 16 અંકો પુનરાવર્તિત થાય છે અહીંયા આપણે જ્યારે આ રીતે ભાગાકાર કરીને આપણે ચકાસી શકીએ છીએ એક્ઝામ્પલ 5 સુધી પત્યું છે અહીંયા હોમવર્ક તમારા ઘરેથી ગણવાના દાખલા હોમવર્ક એક P/Q સ્વરૂપમાં ફેરવો એક 1.27 બે 3.52 ત્રણ 2.8 ખાલી છે ચોથો છે 4.05 ઉપર પણ 5 ઉપર ખાલી લીટું છે બે નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો એક 4/11 બે 5/7 ત્રણ 37/110 33/5 ભાગ્યા 5 ત્રણ નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો સમય અને અસમય સંખ્યાઓમાં એનું વર્ગીકરણ કરવું છે આપણે ચાલો અહીંયા એક √49 બે
8.80 800 ડેશ 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 3.50 4.31 32 ડેશ 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 5 √27 6 11 ગુણ્યા 11 7 પાઈ ભાગ્યા 7 ચાલો મિત્રો, આ હોમવર્કના દાખલા છે. તમારે ઘરે ગણવાના ન આવડે તો રકમ લખી 94 270 74 5 37 વિપુલ શાહ આ મોબાઈલ નંબર પર મૂકવાના રહેશે ગ્રુપની અંદર.